અમદાવાદના વાડા સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે। જી હા, ખુદ પોલીસ કમિશનરે મેળવ્યો છે પરિસ્થિતિનો તાગ। ટ્રાફિક શાખાના અન્ય અધિકારીઓ સાથે વિઝિટ કરી વાડા સર્કલ પાસે ફ્લાયઓવરની કામગીરીના કારણે પહેલાથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। આ તરફ સુભાષ બ્રિજ બંધ થતાં ટ્રાફિકની સમસ્યા વકરી। આશ્રમ રોડ, દુધેશ્વર, રાણી પાવતો ટ્રાફિક વાડા જ એકઠું થાય છે। સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત છે, છતાં પણ અંધાધૂંધી ફેલાય છે। પોલીસ કમિશનરે એએમસીને બિનજરૂરી બેરિકેડ્સ હટાવવા માટે સૂચન કર્યું છે। વધુ પોલીસ સ્ટાફને ટ્રાફિક નિયમનમાં લગાવવામાં આવશે। આ સાથે સુભાષ બ્રિજ ક્યારે ખોલવો એ એએમસીએ નક્કી કરવાનું છે, તેવું પોલીસ કમિશનરે કહ્યું। તો આપને જણાવી દઈએ, સુભાષ બ્રિજમાં ક્ષતિ જણાતા તેને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। જો કે આ બ્રિજ બંધ થતા અનેક એવા વાહન ચાલકો છે જેમને 5 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે। આ તરફ ડાયવર્ઝન જે રૂટ પર આપવામાં આવ્યો છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતા પોલીસ કમિશનરે પણ સ્વીકાર્યું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ટ્રાફિકની સમસ્યા વધી છે, તેના માટે વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે। થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડા જે એરિયા છે, વાડા સર્કલ છે, એમાં અહીંયા સૌથી વધારે પ્રોબ્લમો આવી રહી છે। એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લમ છે। અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપને અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ એ હટાડી દેશે, એટલે થોડું પોળો થઈ જશે, તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે એ લોકો બેરિકેડ એ પણ એને હટાડશે। અને આ સિવાય આજે જ હું 250 પોલીસના જે માણસો છે, કર્મચારીઓ છે, એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ, એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે।